આજ તો સવારમાં ઉઠીને ફ્રેશ થઈને નાઈ ધોઈને કામે લાગી જતા. આપણે ત્રાંબાનો કરસો લઈ લીધો, કાહાના ભાણા લઈ લીધા અને ઘીનો કેટલો પણ લઈ લીધો. આજ અમારા દેવના નિવેદ હતા ને એટલે હું પણ ઘરનાને કામ કરવા લાગતી હતી. નિવેદનું ભાત તો આપણે વહેલું જ મૂકી દીધું હતું એટલે એ પાકે પણ ગયું. પછી આપણે નિવેદનું ભાણું તૈયાર કરવાનું હતું એટલે આપણે એમાં નાખી લીધું ભાત, એમાં થોડો ગળ નાખી દીધો અને થોડું ઘી નાખી દીધું. પછી એને રૂમાલમાં બાંધીને તૈયાર કરી લીધું. પછી બીજું માતાજીનું નિવેદ તૈયાર કરવાનું હતું. એ નિવેદમાં કાંગનો ઢોલો જવારવાનો હતો એટલે કાહાના ભાણામાં ઢોલો ભરીને અને પછી એમાં થોડો ગળ અને થોડું ઘી નાખી દીધું ને પછી થોડું ઘણું બાકી હતું દીવલ ને એવું બધી, એ બધી માએ તૈયાર કરી દીધું. આપણે એમાં પણ નિરીક્ષણ કરતા હતા એટલે આપણે પાછી ખાલી નિવેદ ભરવામાં કઈ વાંધો ન આવે. પછી માએ થેલી તૈયાર કરી દીધી ને મેં નારિયેળ ભાંગવા નતા ને બધા થેલીમાં નાખી દીધા હતા. પછી આપણે બાપાને બધું સરખાઈ તૈયાર કરીને આપી દીધું. અગરબત્તી પણ આપણે બાપાને આપી દીધી. પછી બાપા ગયા નિવેદ જવારવા અને આપણે આપણા લેસનમાં વર્ગે જવાનું હતું. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરીને 2-3 જણાને શેર કરી દેજો અને નવા મિત્રો અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.